તો સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ રંગેચંગે ખેલૈયાઓ ઉજવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ વિવિધ સોસાયટીઝમાં લોકો માતાજીની આરાધના અલગ અલગ રીતે કરી રહ્યા છે। જે અંતર્ગત સેટેલાઇટ વિસ્તારમાં વિવિધ ફ્લેટોમાં આબાલવૃદ્ધ સૌ બહાર ગરબા રમવા ન જતા પોતાના રહેણાંક વિસ્તારમાં જ ગરબાની રમઝટ માણી રહ્યા છે। नवरात्रि એટલે આપણા ગરબા ગુજરાતીઓનો ખાસ તહેવાર છે। બહેનો ભાઈઓ નાના ભૂલકાઓથી લઈને બધા લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે આ તહેવાર સેલિબ્રેટ કરવા માટે। અને આ વખતે તો ખાસ આપણા સરકારશ્રીએ જે ટાઈમમાં છૂટછાટ આપી છે સેલિબ્રેશન કરવા માટે એ અનેરો ઉત્સાહ ઊભો કર્યો છે। અમે ઘુમર ઉપર પરફોર્મન્સ આપેલું છે જેના અંતર્ગત ગરબાઓ અને દીવડાઓ લઈને 36 જેટલી બહેનોએ સાથે પરફોર્મન્સ આપ્યું છે। એના સાથે સાથે અમારા સોસાયટીના 5 વર્ષથી સ્ટાર્ટ થતા અને 7-8 વર્ષ સુધીના ભૂલકાઓએ પણ પરફોર્મન્સ આપેલું છે। પ્લસ આગલા 2 દિવસ સુધી હજી આ પરફોર્મન્સનો દોર ચાલુ રહેશે।